સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. બોલો, તમારે કઈ પૂછવાનું હતું ને? તીર્થંકર નામ કર્મ બાંધવો એટલે એના શ્વેતાંબર રામાયણમાં 20 વિશુદ્ધ સ્થાનક કયા છે અને દિગંબર રામાયણમાં 16 કારણ ભાવના કહી છે. આ બોલ ત્રીજા ભાવે સેવે ઉત્કૃષ્ટ ભાવના. ટૂંકમાં છવી જેવું કોરું શાસ્ત્ર છે ને ભાવ હોય તો બાંધી શકે. શાસ્ત્રમાં તો એમ છે, કુપોદવે ઉલ્લેખ કર્યો છે, વ્યાખ્યાનસર 2 10મી નોંધનો 16મો બોલ છે કે જે વક્તા એક પણ જીવને બોલીને વિતરાગના માર્ગે ચડાવે એ તીર્થંકર નામકર્મ બાંધે. અને સાથે સાથે ચાલે અલ્પ વિરામ છે, ફૂલ સ્ટોપ નથી. કે બોલતા શીખીને એક પણ જીવને અળવે માર્ગે ચડાવે તો મહામૌનીય કર્મંતુ બંધ કરાવે. તો બધા કેવળીને એ ભાવ ન હોય. રાગદેવ હોય છે તો કેવળ જ્ઞાન થઈ જાય, પણ ઘણાને એવું હોય કે હું આ સાચો માર્ગ બધાને આપું. તો જે 24 તીર્થંકર છે, ભગવાન મહાવીરને ત્રીજા ભાવમાં એવો ભાવ થયો અને પછી ઉત્કૃષ્ટ સાધના તપ કરે, લાંબુ આયુષ્ય હોય, સંગણ મજબૂત હોય, એટલે તીર્થંકર નામ કર્મ બંધાઈ જાય. વ્યાખ્યાનસર 2 10મી નોંધનો 16મો બોલ છે, વક્તા થઈને એક પણ જીવને યથાર્થ માર્ગ પમાડવાથી તીર્થંકર ગોત્ર બંધાય છે અને તેથી ઉલટું કરવાથી મહામૌનીય કર્મ બંધાય છે. મહામૌનીય કર્મ 70 કરોડા સાગર પણ બંધ પડે, સવળી આવે જ નહીં, ગાડી ઉતરી જાય. પછી ભગવતી સૂત્રમાં 30 મહામૌનીય કર્મના બંધની વાત કરી છે. એમાં આપણે બહુ ચેતવા જેવું છે. અમે ભક્તિ કરી, અમે સત્સંગ કર્યો, બધા ઉભરાય ને. 16મો બોલ છે કે એક અસદગુરુને ગુરુ માન્યા તમે, તો અત્યારે હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ કોણ છે અધ્યાત્મના ગુરુમાં? ગૌતમ ગંધર. એમાં લખ્યું છે એક અસદગુરુને ગુરુ માન્યા તમે એટલે ગૌતમ ગંધર આદિની આશાત્માનું પાપ લાગે. સીધું ગળે ન ઉતરે એટલાનો વ્યવહારિક દાખલો. 33% માર્ક આવ્યા, 5 માર્ક ગ્રેસ ના મળ્યા, એટલે એડમિશન મળી ગયું. કઈ કોલેજમાં? લોની કોલેજમાં. અને વકીલ થઈ ગયો. વકીલ થઈ ગયો ને એટલે ઉજવણી, પાર્ટી રાખી, બધી રાખે ને પાર્ટી આજકાલ, કે આ તો નાની પાલખીવાળા જેવો છે. નાની પાલખીવાળાનું અપમાન ન થાય. ઓલો 33%માં વકીલ થયો છે. નાની પાલખીવાળાને કઈ મતલબ નથી, પણ આણે તો ગુનો કર્યો ને. ગૌતમ ગંધરને મતલબ નથી કાંઈ. આ એક આત્મજ્ઞાની છે. કુપોદવે આત્મજ્ઞાની, મહાવીર સ્વામી આત્મજ્ઞાની, ઋષભનાથ આત્મજ્ઞાની, એને જે માન્યા છે એ આત્મજ્ઞાની. બધાને સરખે હરોળમાં મૂક્યા ને. આ જે ગૌતમ ગંધરની આશાત્મા કરે છે, મહામૌનીય કર્મ બાંધે છે. આ ભગવતી સૂત્રમાં 30 મહામૌની સ્થાનકનો 16મો બોલ છે. એ ખરેખર ઓળખી ગયો ને કે આત્મજ્ઞાની છે, તો ઓળખો સંકેતી હોય, વ્યવહાર સંકેતી. જ્ઞાનીને ઓળખી જ્ઞાની. પ્રભુજી એકને એક વાત કરતા, તમે ઓળખો કૃપાલદેવને કે અમે ઓળખીએ? અમને કૃપાલદેવે કહ્યું છે. બેસે જુનાગઢમાં રાની પશુ સાથે, મારે દ્વેષ નથી કરવો, અમને કૃપાલદેવની આજ્ઞા છે. એટલે એક અજ્ઞાનીને જ્ઞાની માનવાથી ગૌતમ ગંધર આદિની આશાત્મા થાય છે અને જીવને મહામૌનીય કર્મનો બંધ પડે છે. અહીંયા આ વાત આવી. તમારો જે પ્રશ્ન હતો એ કે વક્તા થઈને એક પણ જીવને યથાર્થમાં પમાડવાથી તીર્થંકર ગોત્ર બંધાય છે, તેથી ઉલટું કરવાથી. ના આમ કર્યું તો કઈ વાંધો નહીં, હવે બધા કરે જ છે ને. મરી ગયો એ નિમિત્ત બન્યું ને. કેટલા જીવોને, એકને નહીં, એક જીવને ઊંધે માર્ગે ચડે તો મહામૌની, તો આખું ટોળાને નાખે તો. એટલે કૃપાલદેવે 2 જ લીટીમાં કહી દીધું આત્મસિદ્ધિમાં. એક લીટીમાં એમ કહ્યું, એ બિચારા ભોળાબાળા જીવને ચેતવા માટે કે પામે તેનો સંગ તે બુડે ભવમાં. તો એનું શું થશે? એનું કંઈ કહેવું જ નથી હમણાં કંઈ. એ પણ જીવ મતાર્થમાં નિજ માન અધિકાર પામે નહીં, પરમાત્મને અનધિકારીમાં જ. એ નરકમાં ન જાય, કાંઈ નિગોદમાં જાય. ત્યાં જ્ઞાન અક્ષરના અનંતમાં ભાગ જેટલું ધીરે 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 લાખો કરોડો વર્ષ પછી બહાર આવે, પછી નરકે જાય. રોવાડા ઉભા થઈ જાય. ઉપમિતિ ભવ પ્રપંચ વાંચીએ ને એને પાછળ બધું કે નિગોદમાં શું થાય. પછી 33 કરોડા સાગર રૂપમ 7મી નરક તમ તમા પ્રભાનું દુઃખ. કરોડા સાગર એ સમય ભેગા કરીને જે દુઃખ થાય
એ નિગોદ નજીક એક સમયમાં વેદી વાંચે ને ત્યારે રોવાડા ઊભા થઈ જાય કે હવે ભૂલ કરવી જ નથી. પછી પીટીના પીરિયડ જેમ થાય જય છે પાછું બહાર નીકળે ને પાછું મળે ને કુસંગી એ ગુરુજી મળે ને એમાં કઈ વાંધો નહીં કે આ ખવાય આ પીવાય આમ કરાય બધા કરે જ છે ને. તો બધા મોક્ષે જવાના છે 7.5 અબજ કુપોદે લખ્યું છે આખો સંપ્રદાય કોઈ મોક્ષે જવાનો નથી. વ્યક્તિગત ધોરણે કોક વિરલો ક્યારેક છૂટે. એક જીવ મોક્ષે જાય ત્યારે નિગોદમાંથી એક જીવ બહાર આવે. તો ત્યાં કેટલા જીવ છે? એક બટેટું લઈએ ને આ કંદમૂળ ખાવાની ના પાડી છે ને એક કાંદો કે એક લસણ એ બટેટામાં ટાંચણી નાખીએ આપણે અને ટાંચની બહાર કાઢીએ થોડું થોડું ચોંટે ને સોયની અણી ઉપર ટાંચણી ઉપર એ ખાલી જીવો બધા રાય જેવડા થઈ જાય સરસવ જેવડા તો બ્રહ્માંડમાં સમાય નહીં એટલા જીવ ખાલી ટાંચણી પર હોય. તો આખા બટેટામાં કેટલા હોય? તો 3 જણાનું શાક કર્યું છે તો કેટલા હોય? આ તો એક દિવસની વાત કરી. પછી પાર્ટી રાખી હોય ને બધાને ખવડાવતો હોય કેટલા જીવ હોય? પછી આવું આખી જિંદગી કર્યા જ કરતો હોય અને બીજા કોઈને કરાવડાવતો હોય તો કેટલા હોય? કેલ્ક્યુલેટરમાં ગણાયા પછી ઇન્ફિનિટ એમ આવે ડોટ ડોટ ડોટ. આ કેવળીએ ગણ્યું છે, કેલ્ક્યુલેટર ગણી ન શકે, માણસે જ બનાવ્યું છે ને. કેવળીએ નથી બનાવ્યું, કેવળી બનાવે તો ગણી શકાય. અનંત કાળ રખડે જો. એટલે સવિજીવ કરું શાસન છે ને ભાવ થાય એ તીર્થંકર બાંધે. આ સામાન્ય કેવળી કહેવાય, ઓલા તીર્થંકર કેવળી કહેવાય. પછી ઘણા બધા ભાંગા છે કેવળીના. અન્ય લિંગી સિદ્ધા જૈન ન હોય જન્મે બીજું લિંગ હોય તોય કેવળ જ્ઞાન થાય. અન્ય લિંગી સિદ્ધા, ત્રિલિંગી સિદ્ધા ઘણા ભાંગા છે. એટલે સામાન્ય કેવળી ને તીર્થંકર કેવળી. એટલે કૃપાળુદેવે કહ્યું કે તીર્થંકર કર્યું એ બધું કરવું છે, અમારે તીર્થંકર થવું નથી. નામકર્મ બંધાઈ જાય પછી જન્મવું પડે ને. હમણાં દેવલોકમાં જાય. અમે ઇન્દ્રની ભવ્યતાથી ભૂલતા ખાધી કે અમારે ઇન્દ્ર નથી થવું. જેને તીર્થંકર નથી થવું એને જોતું શું હોય બીજું? તીર્થંકર જ નથી થવું એને. નામકર્મ છે ને છેલ્લે એ પણ કર્મ જ છે. અત્યારે મહાવિદ્ય ક્ષેત્રના 20 તીર્થંકરો બધા કેવળ જ્ઞાની છે. બીજા 2 કરોડ શરીર રૂપી જેલમાં છે બધા. શું ભાવના ભાવે છે? સિદ્ધિ ગઈ નામ દે થાણમ સંપાવમ કામાણમ નમો જીર્ણાનમ જે ભયાણ. બીજું નમોત્થમ કે ક્યારે અમે ત્યાં જઈએ. સિમંદર સ્વામી આવતી 24/8 એક આમના પ્રમાણે 12મા તીર્થંકર અહીંયા થશે ભરત ક્ષેત્રમાં, ત્યારે સિમંદર સ્વામી મોક્ષે જશે એમ છે. ત્યાં સુધી હવે ખમવું પડે. એને હર્ષોક નથી, કાંઈ રાગદ્વેષ નથી, રહેવું પડે ને. આ શરીર રૂપી જેલમાં તો રહેવું પડે ને. કુપાલદેવ છગનનાજીને કહે છે ને છે સોનાનું પાંજરું, દરવાજો ખુલી ગયો છે પણ આયુષ્ય તો રહેવું પડશે ને. આયુષ્ય પૂર્ણે મટીએ દેહિક પાત્ર જો. એટલે પહેલું નમો થોડું સિદ્ધ ભગવાનને, બીજું નમો થોડું અરિયંત ભગવાનને. સિદ્ધિ ગઈ એટલે સિદ્ધ ગતિ, નામ દે આ નામની ગતિમાં. ઠાણમ સંપમ કામણમ ત્યાં બેસવાની કામના વાળા, ત્યાં બેસવાના મનોરથ વાળા. એ જ કુપાલદેવ ગુજરાતીમાં લખ્યું અપૂર્વ અવસરમાં. કે પ્રભુ આજ્ઞાએ થાશું તે સ્વરૂપ જો તો પણ રાજચંદ્ર મનને રહ્યો. આ મનોરથ છે. એટલે કૃપાળુદેવ કેમાં છે? બીજા નમોત્થણમાં છે. એટલે કહ્યું છે હું પરમાત્મા છું. એટલે દેહધારી પરમાત્મા છે. આ સજીવન મૂર્તિ છે. મોક્ષ દેખાય? મોક્ષ દેખાય નહીં. અવર્ણે અગંધે અસ્પર્શે આ દેખાય એવો મોક્ષ છે, મૂર્તિમાન મોક્ષ. મૂર્તિમાં જીવ હોય પથ્થરની. હમણાં દિગંબર દેરાસર છે ને ત્યાં સ્ફટિકના બધી મૂર્તિ હતી, આખી લાઈન બધા કલરની સ્ફટિકની મૂર્તિ. એમાં જીવ હોય. પંચધાતુની મૂર્તિમાં જીવ હોય. આ કૃપાળુદેવ જીવતી એટલે સજીવન મૂર્તિ, જીવતી મૂર્તિ. પરમાત્માના દેહ હોય અશરીરી, એનું નામ જ સિદ્ધ. સિદ્ધાત્માઓ બધા અશરીરી હોય. શરીર હોય તો કર્મ હોય, શરીર નામ કર્મ. અશરીરી થાય એટલે સિદ્ધ ભગવાન હોય. આ દેહધારી પરમાત્મા. અને દેહધારી પરમાત્મા આકાશી પરમાત્મા કરતા વધારે ઉપયોગી છે. એટલે નવકાર મંત્રમાં પહેલા નમો અરિયંતાણમ લખ્યું, પછી નમો સિદ્ધાણમ લખ્યું. 8 કર્મ વયા ગયા તેને પહેલો નંબર આપવો જોઈએ ને. મોક્ષે ગયા તો નમો સિદ્ધાણમ નમો અરિયંતાણમ હોવું જોઈએ ને.
ના, બીજાને ઉપકાર કરે, ઉપકારી મોટા. આ ને અહીંયા પહેલા નમો હરિયંતાણા, પછી 4 તો બાકી છે, નામ, આયુષ્ય, ગોત્ર ને વેદનીય. પણ એ શરીર આશ્રય અવગુણ છે, આત્મગતિ નથી. જ્ઞાન આવણીય, દર્શન આવણીય, મોહનીના અંતરે વયા ગયા છે. એટલે કામ બધું અધ્યાત્મનું પતી ગયું છે. હું શરીર છું જ નહીં, અમે દેહધારી છીએ કે કેમ, એ સંભરિત માંડ જાણીએ છીએ. હવે બીજાનો ઉપકાર ખાલી કરે છે આ. એટલે પહેલા નમો હરિયંતાણા, પછી નમો સિદ્ધાંત. આખો વિતરાગ વિજ્ઞાન મેથમેટિક છે. ટીલા ટપકા કરવા હોય તો કરો, ધોતિયું પહેરવું હોય તો કરો, ફૂલ મૂકવું હોય તો મૂકો, અગરબત્તી ધોવાડા કરવા હોય તો કરો. આ તો કરવું જ પડશે. ઓલું નહીં કરે તો મોક્ષે જશે. આ તો કરવું જ પડશે. ઓલું ઓપ્શનલ છે, ફરજિયાત નથી, મરજિયાત છે. એકાંતે નિષેધ નથી બાળજીવને. આ તો કરવું જ પડશે. વાળો બધી જેવું છે. શાસ્ત્રમાં સંકિત ન હોય ને, પણ જ્ઞાન આવરણીય કર્મનો ઓઘાડ થાય ને એટલે બધું સમજાય. 9:30 પૂર્વનું જ્ઞાન થાય, પણ સંકિત ન હોય. 9:30 પૂર્વ. હમણાં દિગંબર દેરાસરમાં ગયેલા ને, 4થું પર્વ આત્મપ્રવાહ, 26 કરોડ શ્લોક પ્રમાણ, એવા 14 પૂર્વ. આપણે બોલીએ ને સમરો મંત્ર બલો નવકાર, એ છે 14 પૂર્વનો સાર. એ આત્મસિદ્ધિ 142 ગાથા, એ આત્મપ્રવાદ ગણધર્વા, 26 કરોડ શ્લોક પ્રમાણ કોઈ બધું 142 ગાથામાં ઉતાર્યા. એ આખું લિસ્ટ છે સોનામાં કોતરેલું. દ્રષ્ટિવાદ, એના 5 અધિકાર. 4થો અધિકાર પૂર્વગત, એના 14 પૂર્વ, એમાં 7મું પર્વ, 26 કરોડ શ્લોક પ્રમાણ. એ ગણધ આત્મપ્રવાદ. આત્મા છે કે નહીં, આત્મા નિત્ય છે કે નહીં, આત્મા કરતા ભોગતા છે કે નહીં, આત્માનો મોક્ષ હોય કે નહીં, એક એક ગણધરના પ્રશ્ન. ભગવાન મહાવીર જવાબ આપે, ગણધર પ્રશ્ન પૂછે. એ ગોપાલદેવે 142 એમને નથી કહ્યું ગોપાલદેવે હું પરમાત્મા છું. એટલે જ્ઞાન આવણીય કર્મનો ઉઘાડ થાય તો જીવ 9:30 પૂર્વ સુધી આગળ વધે, પણ સંકિત નથી તો છૂટે નહીં. અને દર્શન મોહનીય પ્રકૃતિનો, મોહની કર્મ નાશ થાય. તો જીવને નવકાર મંત્ર બોલતા ન આવડતો હોય એટલે ગુરુજી એમ કે મા રોષ મા તોષ, કોઈની ઉપર રાજી નહીં થતો, કોઈની ઉપર નારાજ નહીં થતો. હા, એ હું બોલીશ, એ સહેલું છે. એ ભૂલી ગયા અને માસ્તોષ થઈ ગયો. પણ શું હતું, હું જે સાધન આરાધું છું એ મારા ગુરુજીએ આપેલું છે, આજ્ઞામાં છે. કોની? આત્મજ્ઞાની ગુરુજીની. એણે માનેલા ગુરુજીને નહીં. કેવળ જ્ઞાન થાય. એટલે 9:30 પૂર્વ વાળા રખડે, 14 પૂર્વ અંશે ન્યૂન નિગોદમાં લાભે. વચનામૃત 139, અંબાલાલભાઈ પૂછેલું. આગમની પાઠશાળા ચલાવતા હતા કે આમ કેમ લખ્યું છે આગમમાં? અંશે ન્યૂન એટલે આત્મા નો જાણ્યો. જ્યાં લગી આત્મતત્વ જાણ્યું નહીં ત્યાં લગી સાધના સર્વ જૂઠી. આ તો નરસિંહ મહેતાએ કીધું છે. આમાં બધું એક જ છે. છેલ્લે આત્મા એક હોય કે અનેક છે, ફેર છે, બાકી બધું સરખું જ છે. એટલે કેવળીને, સામાન્ય કેવળીને તીર્થંકર કેવળી. બોલો. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.